પણ પાછળના જે શરીર છે એના તમારું ચોથા નંબરના મનુષ્ય ઓટોમેટિકલી કહેવાનો વસ્તુ આ છે. આધીને જ આપણને મળે કે અનુભવ હે બેન, અનુભવ જ હે. હવે આ જે વિચારધારા છે ને જે તમે એને સુખ અને દુઃખનો તમને શબ્દ કેમ નહીં કરેલા? જસ્ટ એક અનુભવ હે. કારણ કે તમે મનુષ્ય નંબર 4 થશો તો જ તમને ખબર પડશે કે સુખ દુઃખ હે જ નહીં, ફક્ત એક અનુભવ હે. શું હે? ઓકે, આ જે ભય હે, ડાઉટ છે, શું કામે કે આપણે મનુષ્ય નંબર 1 2 3 માં આવી ચલાવી ગયો ને આપણે એટલે ભયભીત છીએ. જ્યાં જતાં ભય હે, ધંધો બંધ થઈ જશે તો શું કરશું, હક પણ નહીં થાય તો શું કરશું, મને આ થઈ જશે તો શું કરશું, જાત જાતના ભય દિમાગમાં ઘૂસી ગયા. આ ભય તમારે કાઢવા હોય તો એક જ ઉપાય તમારે મનુષ્ય નંબર 4 બની જાઓ. મનુષ્ય નંબર 4 પ્રવેશ કરશો એટલે તમને એમ થશે કે મારા બધા વેમ હતા બધા શું મૂર્ખામી ઉપર આપણને ઓલું આવે છે કે દુનિયા બચી ક્યાં રહીએ. જો તમે મનુષ્ય નંબર 4 માં પ્રવેશ કર્યો તો તમને મનુષ્ય જાતિ માથે દયા આવશે કે આ જનાવરને કોણ સુધારશે. હે, આ ખરેખર કપાઈ જવા જાય. ચોમાસામાં મી વર્યો અને ખડ ઉગ્યું અને ગધેડા ખાઈ ગયા. શું ગધેડા ખાઈ ગયા? આપણે બધા જ મનુષ્ય નંબર 1 2 3 મી વરેરો ઘાસ ઉગેરું અને ગધેડા ખાઈ જાય. એના સિવાય કાંઈ છે નહીં. જીવનનો મતલબ જ મનુષ્ય નંબર 4 થી શરૂ થયેલો. શું તો હવે અમે મનુષ્ય નંબર 1 ને જનાવર કહી રહ્યા. શું કહી રહ્યા? શું અમારી ભાષામાં મનુષ્ય નંબર 1 એ જાનવર છે, મનુષ્ય નંબર 2 એ પાળેલું જાનવર છે, અને મનુષ્ય નંબર 3 બુદ્ધિશાળી જાનવર છે, ટ્રેનિંગ પામેલું જાનવર છે, અને મનુષ્ય નંબર 4 એક્ઝેક્ટ મનુષ્ય છે. શું તો કારણ કે જે તમામ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ ગયો છે અને ટોન હે પૈસા કમાવાનો, પરિવાર સંભાળવાનો, પ્રેમ કરવાનો, બધું જ કરવાનું, અને આત્મવિશ્વાસ છે કે દુનિયાની અંદર બધું જરૂરી છે અને હું કરીશ જ. આજે ટોન પેદા થઈ ગયો એ હે મનુષ્ય નંબર 4.